બટાકાનું શાક કોને ના ખવાય એ આપણને ઘરે ઘરે મળતું શાક છે, એટલે આપણને કોને ના ખવાય એ થોડી ઘણી અંશે માહિતી હોવી જોઈએ. જનરલી બટાકાનું શાકમાં બધા જ પોષક તત્વો આવેલા હોય છે, એટલે નોર્મલ વ્યક્તિ હોય, જે લોકો દુબળા હોય અને જે લોકો નોર્મલ વ્યક્તિઓ હોય કે જેને કોઈ રોગ ના હોય, તો એવા બધા વ્યક્તિઓએ શું છે કે બટાકાનું શાક ખુલ્લા મનથી ખાવું જોઈએ અને સારું એવા પ્રમાણ ખાઈ શકાય છે, કોઈ નુકસાન નથી. પણ અમુક વ્યક્તિ જેમ કે જેને ડાયાબિટીસ રહેતો હોય, જેનું શરીરમાં બ્લડ સુગર વધારે રહેતું હોય, તો એ લોકો બટાકાના શાકથી દૂર રહી શકે છે. એમને બટાકાનું શાક ના ખવાય, કારણ કે બટાકાના શાકમાં શું હોય છે, ગ્લુકોઝ વધારે હોય છે. તો આમ બી તમારા શરીરમાં ગ્લુકોઝ વધારે બને છે અને તમે ઉપર બહારથી ગ્લુકોઝ નાખો છો, તો ડાયાબિટીસના દર્દીઓએ બટાકાનું શાક ના ખાય તો વધારે સારું. ડાયાબિટીસના દર્દીઓને આમ બીજું શું છે કે જેટલી બી ગળી વસ્તુ, જેટલી બી મીઠાઈઓ, જેટલું બી મોઢામાં મૂકવાની ગળપણ દેખાય એ વસ્તુ ના ખવાય. ફ્રૂટ્સ પણ અમુક એવોઇડ કરવા જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ, જેમ કે કેળા છે, કેરી છે અને શેરડી છે, ચીકુ છે, જે ગળપણ વાળા ફ્રૂટ્સ પણ એવોઇડ કરવા જોઈએ. ગળી વસ્તુઓ જે કેક, ચોકલેટ ને આઈસ્ક્રીમ એ બધું બી એવોઇડ કરવું જોઈએ. હવે જે વજન વધારો છે, જે લોકોને વજન વધારો રહેતો હોય, તો એ લોકોએ પણ બટાકાનું શાક એવોઇડ કરવું જોઈએ, છોડવું જોઈએ. એમ કે એમાં કેલરી વધારે હોય છે, તો એ લોકો માટે શું છે, તમારે જેટલું બને એટલું બટાકાના શાકથી દૂર રહેવું જોઈએ. અને વજન વધારવા માટે તો આમ પણ બીજું ચોકલેટ, ગળ્યું અને તળેલું એ બી છોડવું પડે, કેમ કે એમને મીઠાઈઓ પણ છોડવી પડે, કે એમાં બી કેલરી વધારે. એટલે વજન વધારવા માટે જે દર્દીઓ વજન ઘટાડવા માંગે છે અને વજન વધારે છે, એ લોકોએ બટાકાની શાક થોડી ઘણી છોડવી જોઈએ. પછી જે લોકોને પાચન તંત્રની તકલીફ છે, જેમને ગેસ, એસિડિટી, અપચો ને આ બધું રહેતું હોય, તો એ લોકોએ શું કરવું જોઈએ, તો કે બટાકામાં છે ને જે છોતરા છે ને એમાં જ ફાઈબર્સ રહેલું છે. હવે આપણને ફાઈબર્સ ને કારણે આપણું પાચન શક્તિ સુધરે છે. તો તમે છોતરા કાઢીને ખાતા હોય તો છોતરા સાથે ખાવાનું રાખો, કેમ કે જે મેન એનું જે ફાઈબર્સ છે એનાથી જ આપણું પાચન શક્તિ વધતી હોય છે. તો એ આપણે પાચન એ ફાઈબર્સ જ કાઢી નાખીએ તો ક્યાંથી ફાયદો થાય? તો જેને પાચન તંત્રની તકલીફ રહેતી હોય, તો એ લોકો છોતરા સાથે ખાવાનું ચાલુ કરે તો ફાયદો થઈ શકે. અને બીજું તમે એક્સ્ટ્રા કોઈ કાચા શાકભાજી જેમાં ફાઈબર્સ વધારે છે, ગાજર, મૂળા, ટામેટા અને કોઈ ફ્રૂટ્સ બી તમારા સિઝનેબલ જે મળતું હોય તમને એ ખાઈ શકો છો. જે સફરજન, જામફળ, નારંગી, મોસંબી, દ્રાક્ષ જે તમને મળે. પછી કદાચ પાચન શક્તિ જેને કોઈક સુધારી હોય તો દહીં અને છાશ જેવું પણ વાપરી શકો છો. કદાચ એસિડ વધારે બનતો હોય તો ના ખવાય, બાકી તો તમે દહીં અને છાશ પણ વાપરી શકો છો, તો તમારી પાચન શક્તિ સુધરે છે. અને જે લોકોને હાર્ટની તકલીફ હોય, જે લોકોને હૃદયમાં કઈ ને કઈ પ્રોબ્લેમ હોય, તો એ લોકો શું છે કે બટાકાની શાક ખવાય છે, એમને કોઈ નુકસાન નથી. પણ એમાં શું, તેલમાં તળીને નહીં ખાવું જોઈએ. શાક દાળમાં તેલ, અરે એ બટાકાની શાકમાં તેલ નહીં નાખવાનું, કેમ કે તેલમાં શું હોય છે, તેલ હાર્ટ માટે નુકસાનકારક હોય છે. અને જે લોકોને શું છે, જે કંપનીના જે બહારની પ્રોડક્ટ્સ આપણે લઈએ છીએ ને, કંપનીએ બનાવેલી પાઉચ હોય, પડીકા હોય, જે પેકિંગમાં આવતા હોય, એમાં તો ફેટ્સ એવી પ્રકારની હોય છે કે જે શરીરને નુકસાન કરી જતી હોય છે. એટલે એ પડીકા તો હૃદયના દર્દીઓને ખાવા હાનિકારક છે, અને નોર્મલ વ્યક્તિને બી ના ખવાય, અને જે બાળકોને હોય એને બી ના ખવાય. એટલે જે પેકિંગમાં જે આપણે વેફર્સ ને બધું એ બધું ખાઈએ છીએ, એ તો બંધ જ કરી દેવું છે. બાકી તો બટાકાનું શાક નોર્મલ વ્યક્તિને ખાવું જ જોઈએ, કેમ કે એમાં સારા એવા પોષક તત્વો આવેલા હોય છે.